હવે વાત વિભાજન મુદ્દાની। બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે। ધાનેરામાં બંધના એલાન સાથે વિશાળ જન આક્રોશ મહાસભા જે છે તેનું આયોજન। ગામે ગામથી ટ્રેક્ટર સાથે લોકો આક્રોશ સભામાં પહોંચશે। ધાનેરાના તમામ રાજકીય નેતાઓ આગેવાનો આ વિરોધમાં નોંધાવશે। ત્યારે ધાનેરામાં ધારાસભ્ય માવજી દેસાઈ, નાથાભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે। પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ આ સભામાં ઉપસ્થિત રહેવાના છે। 21 દિવસથી જિલ્લા વિભાજન મુદ્દે સતત વિરોધ ચાલી રહ્યો છે। તો બનાસકાંઠા જિલ્લા વિભાજન મુદ્દે આક્રોશ જે છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। સતત 21 દિવસથી આ વિરોધ ચાલી રહ્યો છે। હવે ધાનેરામાં બંધના એલાન સાથે વિશાળ જન આક્રોશ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં ગામે ગામથી ટ્રેક્ટર સાથે મોટી સંખ્યામાં લોકો પહોંચશે। આક્રોશ સભામાં ધાનેરાના તમામ રાજકીય નેતાઓ આગેવાનો પણ આ વિરોધમાં જોડાશે। ધારાસભ્ય માવજી દેસાઈ સાથે સાથે નાથાભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ આ સભામાં ઉપસ્થિત રહેવાના છે। મોટી સંખ્યામાં આ મહાસભામાં લોકો ઉમટે તેવી શક્યતાઓ છે, કેમ કે સતત 21 દિવસથી જિલ્લા વિભાજન મુદ્દે આ વિરોધ ચાલી રહ્યો છે અને હવે આ વિરોધ ચરમસીમાએ પહોંચ્યો છે। આક્રોશ જે છે તે મોટી સંખ્યામાં લોકોમાં દેખાઈ રહ્યો છે। વિરોધનો આક્રોશ જે છે તેને લઈને હવે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે। दूर दूरथी गामडाओमांथी ट्रेक्टर साथे लोको आ महासभामां पहोंचवाना छे। बनासकांठा जिल्ला विभाजन मुद्दे आक्रोश चरमसीमाए पहोंची गयो छे। धानेरामां सज्जड बंध करवामां आव्युं छे अने धानेरामां बंधना एलान साथे हवे मोटी संख्यामां लोको ट्रेक्टर साथे आ आक्रोश सभामां पहोंचशे अने सतत 21 दिवसथी जिल्ला विभाजन मुद्दे आ विरोध थई रह्यो छे। धानेराना तमाम राजकीय नेताओ पण अहींया उपस्थित रहेवाना छे। पहली जान्युआरी और नवा वर्षना प्रथम दिवसे ज बनासकांठा जिल्लानुं विभाजन और ए विभाजन बाद उभो थयेलो बखेड़ो आज 21 दिवसथी यथावत छे। कारण छे के 3 तालुकाओनी जनता जे नवनिर्मित जिल्लानो विरोध करी रही छे त्यां नथी जवुं, कारण के पोताना आगवा कारणो छे અને એને જ લઈને આજે ધાનેરાની અંદર બંધના એલાન સાથે મહાજન આક્રોશ સભાનું આયોજન કરાયું છે। વહેલી સવારથી ધાનેરાવાસીઓ બજારમાં આવી ગયા છે, બજારો બંધ છે અને થોડી જ વાર પછી જ્યારે જનસભાનું આયોજન કર્યું છે ત્યારે એકઠા થઈને પોતાની એક જ માંગ કરી રહ્યા છે કે અમારું ધાનેરા મૂળ બનાસકાંઠા જિલ્લામાં યથાવત રહે, અમારે નવનિર્મિત વાવથરા જિલ્લામાં નથી જવું। ધાનેરાવાસીઓનો એવો મત છે કે નવો જિલ્લો બન્યો એનાથી કોઈ વાંધો નથી, પરંતુ અમારો જિલ્લો બનાસકાંઠા એ યથાવત રાખે। અને આપણી સાથે જ આ જિલ્લા વિભાજન બાદ ઉભા થયેલા વિવાદ અને અત્યારે તેમની માંગણીઓને લઈને કેટલાક સામાજિક રાજકીય આગેવાનો પણ આપણી સાથે જોડાયેલા છે। આપણે તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું કે આખરે તેમની માંગણી એવી શા માટે છે કે મૂળ બનાસકાંઠામાં રહ્યું છે, શા માટે નવા જિલ્લામાં નથી જવું। લોકો પણ એ જાણવા માંગે છે કે આખરે નથી જવું તો કોઈ કારણ શું, તો એ કારણો કયા છે એ આગેવાનો પાસેથી સમજીશું। આપણે વાત કરીશું કે આખરે બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે તો આવું એવું તો કયું કારણ છે કે બનાસકાંઠામાં જ રહેવું છે? એવું કારણ કે મતલબ કે જે બનાસકાંઠા હતી મતલબ ધાનેરા તાલુકો જે આઝાદીથી છે, આઝાદી પછી જોડાયેલો છે, ત્યારે શિક્ષણ તમામના સમાજના સાત્રાય ત્યાં છે, હોસ્પિટલો મોટા મોટા ત્યાં છે અને ત્યાં માટે કે મતલબ નાના મોટું કામ હોય તો એથી એક કોમને લઈને જાય, પોચ કોમ હાથે લઈ જાય, ડીસાનું હોય કે પાલનપુરનું હોય કે ગાંધીનગરનું હોય તો એમનું વચ્ચે કામ પટાઈને આવી શકે અને સાધનથી બીજે બધી રીતે મને આ બનાસકાંઠા જિલ્લો મને સરળ પડે છે। બિલકુલ, તો એક ધક્કામાં 5 કામ થાય આ એક સરળતા છે જે ધાનેરાવાસીઓનો એક મત છે। અન્ય એક આગેવાન છે તેમની પાસે જાણીશું કે આખરે એમનું મંતવ્ય શું છે કે શા માટે ધાનેરાને બનાસકાંઠામાં પાલનપુરમાં જ રહેવું છે। આજે ધાનેરા નગર છે, ધાનેરા નગરથી પૂર્વનો જે ભાગ છે પાલનપુર સાઈડનો એ 50 કિલોમીટર પથરાયેલો છે અને જે થરાદ બાજુનો જે ભાગ છે એ 10 કિલોમીટર છે। તો અમારો ધાનેરા તાલુકાનું જે છેલ્લું ગામ વાછોલ છે એને થરાદ જવા માટે 100 કિલોમીટરનું અંતર પડે છે। તો એક વિસ્તારની દ્રષ્ટિએ અને ભૌગોલિક રચના પણ અમારી એવી છે કે ધાનેરા તાલુકો એ એક ઊંચો વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ છે અને અમારું જે જોડાણ છે વર્ષોથી એ ડીસા પાલનપુર સાથે રહેલું છે। દરેક ગામમાંથી હાલની તારીખમાં 10 થી 15% લોકો હાલ પણ ત્યાં થરા
પાલનપુર અને ડીસામાં વસવાટ કરી રહ્યા છે. અમારા દરેક સમાજના જે છાત્રાલયો હોય અને શૈક્ષણિક સંકુલો છે એ પણ થરાદ અને વાવની આપણે પાલનપુર અને ડીસામાં આવેલા છે. અમારો જે તાલુકો છે એ રાજસ્થાનથી જોડાયેલો છે. તો રાજસ્થાનથી જે આરોગ્યની દ્રષ્ટિએ જે દર્દીઓ આવે છે બધા અમારે ત્યાં ધાનેરા આવે છે. ધાનેરાથી આગળ પાલનપુર ને અમદાવાદ જાય છે. અમારું જે આ મથક છે એ વેપારી મથક છે. અહીંથી હીરા ઉદ્યોગ અને ડાયમંડ સાથે જોડાયેલા ઘણા વેપારીઓ છે એ પણ પાલનપુર, નવસારી અને સુરત ને બોમ્બે સુધીના જે વેપારનું જે કનેક્શન છે એ સીધું અમારું આ દિશામાં જ છે. તો જે દરેક પરિસ્થિતિ જે છે એ અમારે આ દિશા તરફની છે અને જોડાણ પણ અમારું આ તરફનું છે. તો અમારી સરકારને પણ અપીલ છે કે આ જે આખી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સમજે અને અનુકૂળ પ્રમાણે અમને આ જિલ્લામાં રાખવામાં આવે એ લોકોની માંગ છે. બિલકુલ અવળી દિશા ધાનેરાવાસીઓ માટે દશા સમાન છે. એટલો જ માંગ છે કે અમને મૂળ દિશામાં રાખો, બનાસકાંઠામાં રાખો. અન્ય એક આગેવાન છે તેમને પૂછીશું કે આખરે જિલ્લા વિભાજનની નિર્ણય કર્યો રાજ્ય સરકારે કે જિલ્લો મોટો હતો એટલે એનું વિભાજન કરીને વિકાસના નામ પર નવો જિલ્લો નિર્માણ પામ્યો, પરંતુ ધાનેરાવાસીઓને શા માટે નથી જવું? ધાનેરાવાસીઓને જવાનું કારણ એ જ છે કે સરકાર ખરેખર મા બાપ હોય છે અને સરકાર જો પ્રજા હાથે અન્યાય કરે તો લોકોને જાવું તો ક્યાં જાવું? કારણ કે અમારે ઉગમણો ને આથમણો, તો આથમણા દિશામાં અમારે ઉલટું પડે છે અને આ બાજુ આજે જે વેપારીઓ ખરીદી કરવાની જવાનું થાય તો અમદાવાદ જવાનું થાય. છોકરાનો શિક્ષણની વાત કરીએ તો ગાંધીનગર, અમદાવાદ એ બાજુ છોકરા ભણતા હોય છે. ત્યારે અમને સરળ કયું પડે છે? આ પડે છે સુરત, નવસારીમાં બધી જગ્યાએ આજે આયોજન પત્રક પણ આપ્યા છે. એ પણ અમારા ધાનેરાવાસીઓએ આપ્યા છે. અને ધાનેરાવાસીઓએ ક્યારે આપ્યા છે કે અમને સુરતથી એમનું રેસિડેન્ટ સુરત હોય છે અને એમના દિવસે કામ પટાવે અને પાલનપુરથી સુરત, નવસારી પાછા પરત પણ જઈ શકે છે, બોમ્બે તરફ પણ જઈ શકે છે. એટલે અમારો ધંધા રોજગાર જે છે ને એ આ બાજુના દિશામાં છે કે વાવ થરાદ બાજુ અમારો ધંધા રોજગાર છે નહીં. અને અમને વાવ થરાદ જિલ્લો અલગ પાડ્યો એનાથી કોઈ તકલીફ નથી. જિલ્લો નવો જિલ્લો હોય તો કમસે કમ નાના તાલુકા એમાં સમાવેશ કરવા જોઈએ. એની જગ્યાએ બનાસકાંઠો જૂનો જિલ્લો છે એમાં થોડા તાલુકા કર્યા છે અને પેલી બાજુ વધારે તાલુકા કર્યા છે. ખરેખર નવો માણસ હોય તો નવો રોજગાર ધંધો કરે તો પહેલા એનાથી શરૂઆત કરે. તો આ તો ઉલટું સરકારે કર્યું છે કે જૂના જિલ્લાને છોડી અને નવા જિલ્લાને આટલી મોટી જવાબદારી આપવાનું કામ કર્યું છે. એ કિન્નાખોરીનું કામ કર્યું છે સરકારે. એટલે અમારો તમામનો અવાજ એટલે જ અમે કહીએ કે સરકારે આમાં ધ્યાન આપે આપના માધ્યમથી, નહીતર આવનારા સમયમાં એનો આક્રોશ ખૂબ ફાટી નીકળવાનો છે અને એનો